અમદાવાદનું રિવરફ્રન્ટ આધ્યાત્મિક રંગે રંગાયું હતું. બાપજીના 93મા પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધૂળેટીના પાવન પર્વે અમદાવાદમાં સાબરમતીના તટે એસએમવીએસ સંસ્થાના સ્થાપક ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના 93મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે આયોજિત ભવ્ય દિવ્ય ઉત્સવમાં સહભાગી થવાનો અવસર ખૂબ જ ભક્તિસભર રહ્યો હતો. સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા દાયકાઓથી શિક્ષણ, સેવા અને સંસ્કારની ત્રિવેણી વહાવી રહી છે. પૂજ્ય બાપજીએ સેવા અને ભક્તિના જે બીજ રોપ્યા હતા તે આજે એક વટવૃક્ષ બનીને લાખો હરિભક્તોને સત્સંગ અને શાંતિનો છાંયડો આપી રહ્યા છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે આપેલ જનહિતના નવ સંકલ્પોને અનુસરીને શ્રેષ્ઠ ભવિષ્યનું નિર્માણ કરવા આ અવસરે સૌ હરિભક્તોને આહવાન કર્યું હતું. પૂજ્ય બાપજીની દિવ્ય ચેતનાને કોટી કોટી વંદન. 93મી પ્રાગટ્ય તિથિ એના દિવ્ય અવસરે જ્યારે આપણે અહીંયા એકત્રિત થયા છીએ, એ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ કેવા એક યજ્ઞનો પ્રારંભ કર્યો છે, કેવું એક સેવાનું મહાકાર્ય, એક મહામિશન પ્રારંભ કર્યું છે કે અનેકના આદર્શ જીવનનું ઘડતર કરવું છે અને વ્યક્તિના જીવનને આદર્શ બનાવતાની સાથે જ એક દિવ્ય એક આદર્શ સમાજનું ઘડતર કરવું છે. એ આ દિવ્ય મિશન જ્યારે એસએમવીએસ દ્વારા પ્રારંભાયેલું છે, ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી દ્વારા પ્રારંભાયેલું છે અને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના આ 93મા પ્રાગટ્ય પર્વે, આ દિવ્ય સંધ્યાએ આપણા સૌ માટે ખૂબ હર્ષની વાત છે. આજે હજારોની સંખ્યામાં દેશ વિદેશના અનેક હરિભક્તો, અનેક મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે. સાથે આપણા ગુજરાતના લોકલાડીલા, કર્મનિષ્ઠ અને સહજ અને મૃદુ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે. આજના આ દિવ્ય અવસરને માણવા માટે અહીંયા તેઓ પધાર્યા છે. તો એસએમવીએસ પરિવાર વતી પૂજ્ય નિર્ગુણ સ્વામી સંસ્થાના વડીલ સંત પૂજ્ય નિર્ગુણ સ્વામી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પુષ્પહાર અને સાલથી સ્વાગત કરશે. આપણે સૌ આ દિવ્ય સ્વાગત વિધિમાં તાલીઓથી ભેગા ભળીશું. આજનો આ દિવ્ય પર્વ છે. એસએમવીએસ સ્વામિનારાયણ સંસ્થા જેનો પ્રારંભ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી દ્વારા આ સાબરમતી નદીના કાંઠે વાસણા વિસ્તારથી સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થાનો પ્રારંભ થયો. 1987 થી પ્રારંભ થયેલી આ યાત્રા ટૂંક જ સમયમાં આજે વિશ્વ ફલક ઉપર એ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના સંદેશાઓ વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સત્ય સંકલ્પ સ્વામી શ્રી દ્વારા આજે દેશ વિદેશમાં પ્રવર્તી રહ્યા છે. આ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી દ્વારા આરંભાયેલા કાર્ય એક મહામિશન છે. સમાજની અંદર એ દિવ્ય પુરુષો પધારતા હોય છે. શ્રીજી મહારાજ ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃતમાં કીધું છે, જ્યારે જ્યારે જીવાત્માને આ ભરતખંડને વિશે મનુષ્ય જન્મ મળે છે, ત્યારે ભગવાનના અવતાર કાવા સત્પુરુષ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય છે અને મુક્તો આવા પુરુષો જ આપણી સંસ્કૃતિની ધરોહર છે, જેમના કારણે જ આજે આ દિવ્ય સમાજ અને એક આદર્શ સમાજ, આપણા સંસ્કારો અને આપણી સંસ્કૃતિ સિંચાયેલી રહી છે. અને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના સિદ્ધાંતો યાવત ચંદ્ર દિવાકરો
આ પૃથ્વી ઉપર હર હંમેશ રહે તેના માટે SMVS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ગુરુવર્ય પરમ પૂજ્ય સત્યસંકલ્પ સ્વામીશ્રીએ એક દિવ્ય સંકલ્પ કર્યો છે. સ્વામિનારાયણ મંદિર વાસના સંસ્થાનું વડું મથક એટલે કે સ્વામિનારાયણ ધામ ગાંધીનગર, જ્યાં સ્વામિનારાયણ ધામ ગાંધીનગર જ્યારે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ અવરભાવમાંથી આપણી વચ્ચેથી વિદાય લીધી, અંતર્ધ્યાન થયા, ત્યારબાદ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની અંતિમ વિધિ સ્વામિનારાયણ ધામ ગાંધીનગર ખાતે કરવામાં આવેલી અને ત્યાં ખાતે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનો સંકલ્પ હતો કે ત્યાં મહારાજનું દિવ્ય ભવ્ય મંદિર થાય અને તેની સાથે વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીએ એક ગુરુદેવના ઋણમાંથી છૂટવા માટે એક અદ્ભુત ગુરુદેવનું સ્મૃતિ સ્થાન અનાદિ મુક્ત પીઠિકાનું એક ભવ્ય નિર્માણનો એક સંકલ્પ કર્યો છે. અને આજે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત છે, તો તેમના હસ્તે આ બે પ્રોજેક્ટની જે શિલાન્યાસ છે તેની તારીખનું અહીંયાથી વિમોચન આપણે કરી રહ્યા છીએ. સાહેબ પોતાના સ્થાન ઉપર ઊભા થઈ અને ત્યાં પેડમાં બટન દબાવી અને આ ભવ્ય સંકલ્પનું વિમોચન કરી રહ્યા છે. વાલા મુક્તો, આ મંદિર એ જ આપણી ધરોહર છે. થોડા સમય પહેલા એક ભાઈ ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીને મળ્યા હતા અને સ્વામીશ્રીને એમણે પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, આપ કાર્યો બધા ઘણા સારા કરો છો, ધાર્મિક કાર્યો ઘણા કરો છો, સામાજિક કાર્યો પણ ઘણા કરો છો, પણ આપ મંદિરો માટે શા માટે ખર્ચા કરો છો? ગુરુજી કે સંસ્થા દ્વારા માત્ર મંદિરો જ થાય છે એવું નથી. સંસ્થા દ્વારા હોસ્પિટલના પણ નિર્માણો થાય છે, સંસ્થા દ્વારા શાળાના પણ નિર્માણો થાય છે, સંસ્થા દ્વારા ગુરુકુલના પણ નિર્માણ થાય છે. તેમ છતાંય ગુરુજી કે મંદિર એ મુખ્ય છે. આ જે મંદિરો છે એ જ આપણી સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે. મંદિરો છે ને મંદિરોમાં દ્વારા જે સંતો દ્વારા જે પ્રવૃત્તિ થઈ છે ને એના કારણે જ આપણો આ ધર્મ બચ્યો છે, એના કારણે જ આપણા સંસ્કાર બચ્યા છે અને એના દ્વારા ચિરંતનમ એની જાગૃતિ રહેશે. ગુરુજીએ સામે બુદ્ધિજીવીને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, તમને મંદિરના ખર્ચા માટે પ્રશ્ન થાય છે, પરંતુ આજકાલ એક સામાન્ય 2 કલાકની મૂવી માટે કરોડો રૂપિયાના ખર્ચા થાય છે. તેમાંથી સંસ્કાર નથી મળવાના, તેમાંથી કોઈ આપણને જીવનનું ઘડતર નથી થવાનું. આ મંદિરના નિર્માણ તો એના માટે છે કે એના દ્વારા લાખો હાલતા ચાલતા મંદિરો ઉભા કરવા માટે આ મંદિરો બની રહ્યા છે. અને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના સિદ્ધાંતોની ચિરંતનમ સ્મૃતિ રહે, ચિરંતનમ આ પૃથ્વીનું પીઠ રહે ત્યાં સુધી એમના સિદ્ધાંતો જીવંત રહે, તેના માટે જ આ ભગવાન સ્વામિનારાયણે આ પ્રણાલિકા ચલાવી છે. અને તે ભાગરૂપે આ દિવ્ય પ્રોજેક્ટ આગામી ડિસેમ્બર મહિનામાં 23 જે શ્રી હરિ સંકલ્પ મહોત્સવ 21 ડિસેમ્બર થી 28 ડિસેમ્બર દરમિયાન ગાંધીનગર ખાતે ઉજવાનાર છે. તેમાં જ 23મી ડિસેમ્બરે આ ભવ્ય દિવ્ય નિર્માણનો શિલાન્યાસ વિધિ થશે, જેનું આજે સાહેબશ્રીએ નિર્માણ કર્યું. મુક્તો ગુરુજી કાયમ કહેતા હોય છે કે માત્ર ઇમારતોથી કામ નથી ચાલતું. ભગવાનની ભક્તિ, સ્થૂળ ભક્તિ ને સૂક્ષ્મ ભક્તિ 2 છે. અને એવા એકના જીવન દિવ્ય બનાવવા માટે એવું દિવ્ય સાનિધ્યની જરૂર પડે છે. આ 2 કે 3 કલાકની સભાથી જીવન પરિવર્તન ન થાય. એ તો એવા સાનિધ્યમાં, એવા દિવ્ય માહોલમાં આવા ઘડવૈયા હોય, આવા શિલ્પી જેવા સત્પુરુષ બિરાજતા હોય, સંતોનું સાનિધ્ય હોય અને એમાં 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 2 મહિના સુધી જ્યારે એવો સમાગમ થાય ત્યારે એવું દિવ્ય જીવનનું ઘડતર થાય. તો એના માટે એક આધ્યાત્મિક સંકુલ, જે મૂળ સંકલ્પ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનો હતો, અહીંયા અમદાવાદથી મોડાસા બાજુ જતા અહીંથી 70 કિલોમીટર દૂર અરવલ્લી જિલ્લાની અંદર સંસ્થા દ્વારા એક ભવ્ય 500 એકરની વિશાળ જમીન ઉપર એક આધ્યાત્મિક સંકુલ અનાદિમુક્ત વિશ્વમનું નિર્માણ થઈ રહ્યું છે.
આજથી બરાબર 2 વર્ષ પહેલા આજના જ પવિત્ર દિને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના 91માં પ્રાગટ્ય દિને ત્યાં મોડાસા અરવલ્લી ખાતે અનાદિમુક્ત વિશ્વમનો ભવ્ય શિલાન્યાસ વિધિ ગોઠવાયેલો. તેમાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે જ એ શિલાન્યાસ વિધિ થયેલો. મુક્તો આનંદની વાત છે કે આગામી ડિસેમ્બર મહિનામાં તેનું પ્રથમ ચરણના સંકુલનું કાર્ય પૂર્ણ થવા જઈ રહ્યું છે. તેનો પણ ઉદ્ઘાટન સમારોહ આવી રહ્યો છે. તેનું વિમોચન પણ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એ તે તારીખનું પણ વિમોચન અત્રેથી કરવામાં આવે છે અને તેની ઝલક આપણે વિડીયો ઉપર નિહાળીશું. संकल्प ये श्री हरि का है, अनादिमुक्त विश्वम, सदियों पहले आगाज हुआ था विश्वम। हो संकल्प ये श्री हरि का है, विश्वम, सदियों पहले आगाज हुआ था विश्वम। अनादि मुक्त विश्वम, अनादि मुक्त विश्वम, अनादि मुक्त विश्वम, अनादि मुक्त विश्वम। संकल्प ये श्री हरि का है, अनादि मुक्त विश्वम, सदियों पहले आगाज हुआ था विश्वम। अनादि मुक्त विश्वम, अनादि मुक्त विश्वम। संकल्प ये श्री हरि का है, अनादि मुक्त विश्वम, सदियों पहले आगाज हुआ था विश्वम। हो संकल्प ये श्री हरि का है, विश्वम, सदियों पहले आगाज हुआ था विश्वम। अनादि मुक्त विश्वम, 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 अनादि मुक्त विश्वम। અનાદિમુક્ત વિશ્વમ એક આધ્યાત્મિક દિવ્ય શિબિરોનું એક સ્પિરિચ્યુઅલ સેન્ટર છે, જેમાં વિવિધ આધ્યાત્મિક શિબિરો દ્વારા અનેક દિવ્ય જીવનના ઘડતર થવાના છે, જેમાં સમાજનો કોઈ પણ વ્યક્તિ ત્યાં આવી અને આધ્યાત્મિક ધ્યાન શિબિરો દ્વારા પોતાના દિવ્ય જીવનની એક સ્મૃતિ અને દિવ્ય જીવનનો ત્યાં આગળ પોતાનો વિકાસ કરી શકશે. આ સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે અને આગામી 21 ડિસેમ્બરે તેના પ્રથમ ચરણના સંકુલનું ઉદ્ઘાટન સમારોહ પણ દિવ્યતાથી ઉજવાશે, જેનું સાહેબે અહીંયાથી વિમોચન કર્યું. સંસ્થાની આ આધ્યાત્મિક પ્રવૃત્તિઓની સાથે અનેકવિધ આરોગ્યલક્ષી અને શૈક્ષણિક લક્ષી પણ પ્રવૃત્તિઓ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના સંકલ્પથી અવિરત ચાલુ છે. આજનો આ દિવ્ય અવસર છે. બરાબર આજથી 7 વર્ષ પહેલા 2019માં ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી જ્યારે બિરાજતા હતા અવરભાવમાં, એ જ વર્ષે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અંતર્ધ્યાન થયા અને બાપજીના 87મા પ્રાગટ્ય દિને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી દ્વારા સમાજને એક SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ રૂપી એક સમાજ સેવાનો એક દિવ્ય પુષ્પ સમાજમાં અર્પણ થયેલું
જેના આજે 7 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તો આપણે એ દિવ્ય અવસરને પણ આપણે તાલીઓથી વધાવીશું. મુક્તો આજે આપણી સમક્ષ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અહીંયા ઉપસ્થિત છે. સાહેબને આપણે વર્ષોથી જાણીએ છીએ. સાહેબનો એકદમ સહજ અને મૃદુ અને સરળ સ્વભાવ, અને પોતે જીવનમાં ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી ઘણી વખત સાહેબને સંભાળતા વાત કરતા હોય છે કે જે વ્યક્તિ આધ્યાત્મની સાથે જોડાયેલા હશે ને, તે પોતાના કર્તવ્ય પરત્વે અતિશય કર્મષ્ઠ હશે અને પોતે કર્તવ્યનિષ્ઠ હશે. અને સાહેબના જીવનમાં અત્યારે જોઈએ છીએ કે જમીન સાથે જોડાયેલા રહી અને આજે ગુજરાત રાજ્યની જે વિકાસની અદ્ભુત સેવાઓ સાહેબ અત્યારે કરી રહ્યા છે, તે આપણા સૌ માટે પ્રેરણાદાયી છે. આજે સાહેબને વિનંતી કરીશ કે આજના દિવ્ય અવસરે આપ અહીંયા ઉપસ્થિત રહ્યા છો, તો આપ સાહેબનું પ્રવચન કરવા માટે સાહેબ આપણને એમના 2 શબ્દો દ્વારા ઉદ્બોધન કરવા માટે પધારશે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણને પધારી અને તેમના ઉદ્બોધનનો લાભ આપશે. ગુરુદેવ પૂજ્ય બાપજીના 93મા પ્રાગટ્યોત્સવ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુરુવર્ય પૂજ્ય સત્ય સંકલ્પદાસજી સ્વામી, પૂજ્ય ભક્તવત્સલ દાસજી સ્વામી, પૂજ્ય નિર્ગુણ જીવન દાસજી સ્વામી, પૂજ્ય ધર્મપ્રિય દાસજી સ્વામી, સૌ સંતોના ચરણોમાં વંદન, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય સ્વામિનારાયણ. આપ સૌને એકતા, પ્રેમ અને સમરસતાના પર્વ ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ. ધૂળેટીનું પર્વ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે ગાઢ રીતે વણાયેલું છે. પૂજ્ય બાપજીના પ્રાગટ્ય દિવસે તેમની દિવ્ય ચેતનાને વંદન કરું છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ ભી વિરાસત ભી ને મંત્ર સાથે હોલિસ્ટિક ડેવલપમેન્ટનો માર્ગ દર્શાવ્યો છે. મંદિરો આપણી સનાતન વિરાસતનું અભિન્ન અંગ છે. સનાતન ધર્મ સંસ્કૃતિની અટલ આસ્થાની હજારો વર્ષની શ્રદ્ધાને વધુ વ્યાપક બનાવવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી સોમનાથ સ્વાભિમાન પર્વ આપણે ઉજવી રહ્યા છીએ. સંત, શાસ્ત્રો અને મંદિર ભારતીય સંસ્કૃતિના મુખ્ય આધાર સ્તંભ છે. સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા આ આધાર સ્તંભને વધુ મજબૂત કરનારી એક સંસ્થા છે. શિક્ષણ, સેવા અને સંસ્કારની ત્રિવેણી સરિતા ઘણા વર્ષોથી આ સંસ્થા વહાવી રહી છે. પૂજ્ય બાપજીની સેવાના, સાધના અને પરાભક્તિના પ્રભાવથી સંસ્થાનો વ્યાપ અને કાર્યક્ષેત્ર સતત વધી રહ્યા છે. તેમણે વાવેલું બીજ આજે વટવૃક્ષ બનીને લાખો હરિભક્તોને સત્સંગનો છાંયડો આપી રહ્યું છે. એસએમવીસીના સંતો, મહંતો, હરિભક્તો, કાર્યકરો ભૂકંપ, પૂર, વાવાઝોડું, કોરોના મહામારી જેવી કોઈ પણ કુદરતી કે માનવ સર્જિત આફતોમાં હંમેશા સેવામાં ખડે પગે રહે છે. ભગવાન સ્વામિનારાયણ દીન દુખિયા અને માદાની સેવા કરવાનું શિક્ષાપત્રીમાં કહ્યું છે. આ આજ્ઞા શિરોમાન્ય માનીને ગુરુદેવ બાપજીએ સાબરમતીના કાંઠે વાંસણામાં આ એસએમવીસીની સ્થાપના કરીને સેવા યજ્ઞનો પ્રારંભ કર્યો અને આજે વિશ્વના 10થી વધુ દેશોમાં 100થી વધુ મંદિરોના માધ્યમથી લાખો લોકોના જીવનનું આદર્શ ઘડતર થઈ રહ્યું છે.
પૂજ્ય બાપજીએ કંડારેલા માર્ગ પર વર્તમાનમાં પૂજ્ય સત્ય સંકલ્પદાસજી સ્વામીના નેતૃત્વમાં સેવા કાર્ય વધુ તેજ રફતારથી થઈ રહ્યું છે. એસએમવીસી સ્વામિનારાયણ હોસ્પિટલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આરોગ્ય સાથે શિક્ષણ ક્ષેત્રે પણ એસએમવીએસ સેવા આપે છે. પૂજ્ય સત્ય સંકલ્પદાસજીના માર્ગમાં ગાંધીનગરમાં કન્યા ગુરુકુળ તથા પંચમહાલ જિલ્લામાં આદિવાસી સમાજના બાળકો માટે નિઃશુલ્ક ગુરુકુળ ચલાવવામાં આવે છે. મેડિકલ, એન્જિનિયરિંગ તેમજ ઉચ્ચ અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સંકળામણના કારણે અભ્યાસ છોડવો ન પડે તે માટે આર્થિક સહાય અને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. આજની અને આવનારી પેઢીને સંસ્કાર સાથે વિકસિત ભારત માટે આવશ્યક એવી ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી અને ઇનોવેશનનું નોલેજ મળે તે સમયની માંગ છે. આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ટેકનોલોજી ક્ષેત્રે ભારત વિશ્વમાં લીડ લે તેવી નેમ રાખી છે. આ માટે ઇમર્જિંગ સેક્ટર સેમિકન્ડક્ટરમાં ગુજરાત હબ બને તેવી ઐતિહાસિક પહેલ તેમના જ નેતૃત્વ અને દિશા દર્શનમાં થોડા દિવસ પહેલા સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટના લોકાર્પણથી થઈ છે. આ બહુ મોટી સિદ્ધિ છે આત્મનિર્ભરતા માટેનું. માન્ય વડાપ્રધાનશ્રીનો આપણે જેટલો આભાર માનીએ અને અભિનંદન આપીએ એટલા ખૂટે કે આ જે સેમિકન્ડક્ટરની શરૂઆત, આખી ઇન્ડસ્ટ્રીઝની શરૂઆત અત્યાર સુધી ભારત દેશમાં 1960 થી આના માટેનો પ્રયત્ન થતો હતો, પણ માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જ આ સંકલ્પ પાર પડ્યો. એટલે કેટલી મોટી સિદ્ધિ છે. અને અહીંયાથી હમણાં આપણે બધા સાંભળતા હતા કે હેપી પરિવાર, અને હેપી પરિવાર માટે જેટલા આપણે બધા એકને કીધું કે એક જ આંગણું સાફ રાખીએ બધા પોતપોતાનું આંગણું તો આખું ગામ સાફ રહે. એમ હેપી પરિવાર, બધા હેપી પરિવાર થાય તો આખું ગુજરાત હેપી થાય, અને આખું ગુજરાત હેપી થાય એ જ દિશામાં આગળ વધ્યો તો આખું ભારત. એટલે બહુ મોટી વાત છે. બધા ધીમે ધીમે જેને મગજમાં ઉતરે એમ બધું આગળ વધે. સ્વાર્થ ને અહમ બે છોડવું પડે. નાનો મોટો સ્વાર્થ હોય પણ એ છોડતા જઈએ એમ અનિમે આગળ વધાય. પણ સત્સંગનો લાભ, આ બધી વસ્તુ ક્યારે શક્ય બને? કારણ કે આપણે વ્યવહાર જીવનમાં બહાર ફર્યા જ કરતા હોઈએ, પણ સંતોના ચરણોમાં આવી અને સત્સંગમાં જેટલો વધારે લાભ લઈએ એટલું આની અંદર આગળ વધાય એવું છે. બાકી તો ગમે ત્યારે પડી જવાય ને છોડી દેવાય એવું છે. સેમિકન્ડક્ટર સેક્ટરમાં સ્કિલ યુથ વર્કફોર્સની પણ ખૂબ ડિમાન્ડ ઊભી થવાની છે. તેને પહોંચી વળવા યુવાનો માટે ચીપ ડિઝાઇન, એઆઈ અને ઇલેક્ટ્રોનિક્સ તથા એડવાન્સ ટેકનોલોજીનો અભ્યાસ પણ જરૂરી બનશે. એસએમવીએસ સંસ્થા પણ સંસ્કાર અને કૌશલ્ય સાથે સેમિકોન ઇન્ડસ્ટ્રીઝ માટેના યુવા તૈયાર કરતું વાતાવરણ, ટેકનિકલ અભ્યાસક્રમો શરૂ કરીને બનાવે તેવી અપેક્ષા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત માટે જનહિતના 9 સંકલ્પો આપ્યા છે. આપણાથી જે સંકલ્પ પડાય એ પડવો જોઈએ આપણે તો, અને સંસ્થા એમાં ખૂબ સહાય કરીને આગળ વધી જ રહી છે. પણ આપણાથી પણ જે થાય એ કરવું જોઈએ. પાણી બચાવો, કેચ ધ રેન, વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે બચાવી શકાય એના માટેનો પ્રયત્ન. એક પેડ માં કે નામ, ગ્રીન કવર જેટલું વધારાય એટલું વધારવું જોઈએ. સ્વચ્છતા, વોકલ ફોર લોકલ, દેશ દર્શન, પ્રાકૃતિક ખેતી, હેલ્ધી અને આરોગ્યપ્રદ જીવનશૈલી, યોગ અને રમતગમત જીવનનો હિસ્સો બને, તેમજ ગરીબોની સહાયતા. વડાપ્રધાન શ્રી આપેલા આ સંકલ્પોને સાકાર કરીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં એસએમવીએસ અને સૌ હરિભક્તો
અગ્રિમ યોગદાન આપે એ માટેના આશીર્વાદ અને પ્રેરણા પૂજ્ય બાપજીની દિવ્ય ચેતના આપતી રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય સ્વામિનારાયણ. શ્રી ભૂપેન્દ્રભાઈના વક્તવ્યને આપણે જોરદાર તાલીઓથી વધાવશું. એમણે ખૂબ અદ્ભુત વાત કરી. તેઓને વિનંતી કરશું કે વાલા ગુરુજીના હસ્તે પોતે સ્મૃતિભેટ ગ્રહણ કરી અને તેઓ પોતે પ્રોગ્રામમાંથી વિદાય લેશે. ધન્યવાદ છે, સંસ્થા સાહેબની ખૂબ આભારી છે. આજે તેમનું પોતે ખૂબ જ વ્યસ્ત શિડ્યુલ હતું, પરંતુ ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીએ થોડી ઈચ્છા વ્યક્ત કરી અમને કે સાહેબ આજે ગુરુદેવનો પ્રાગટ્ય દિવસ છે ને આપ પધારો તો સારું. તો પોતાના વ્યસ્ત શિડ્યુલને પણ સેટ કરી, એક બે પોતાના પ્રોગ્રામોમાં ચેન્જ કરી અને સંસ્થાને પોતાની ઘરની માની અને આજે તેઓ અહીંયા પ્રોગ્રામના સહભાગી થવા, સાક્ષી બનવા અને એસએમવીએસ સંસ્થાને પોતાની માનીને પોતે પધાર્યા છે. તેમણે જે આપણને અદ્ભુત વાત કરી કે વાલા ગુરુજીના સાનિધ્યમાં જે હેપી ફેમિલી બન્યા છે અને જે કાર્યો વાલા ગુરુજીની દિવ્ય નિશ્રામાં થઈ રહ્યા છે એ કાર્યોને એમણે એમના વક્તવ્યની અંદર વધાવ્યા. આપણે તેમના વિદાયને એક વખત તાલીઓથી વધાવશું અને ફરી અવારનવાર જ્યારે સંસ્થા તરફથી તેમને આમંત્રણ મળે ત્યારે એસએમવીએસ ને પોતાનું ઘર માનીને જેમ આજ પધાર્યા છે તેમ અવશ્ય પધારતા રહે તેવી તેમને વિનંતી.